નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્મૃતિઓમાં નિરૂપિત 16 સંસ્કારો વિશે ચર્ચા કરીશું. 16 સંસ્કારો વિશે ચર્ચા કરીએ એ પહેલાં આપણે સંસ્કાર શબ્દને સમજીએ. સંસ્કાર કોને કહેવાય? તો આપણા ચિત્ત, મન પર જે પાછળના જન્મોના પાપકર્મોનો પ્રભાવ હોય છે તેને દૂર કરવા માટે અને સારો પ્રભાવ પડે એટલા માટે જે વિધિ કરવામાં આવે તેને સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ પ્રત્યેક સંસ્કાર સમયે યજ્ઞ કરવામાં આવતો હતો. ભગવાન રામનો સંસ્કાર વિધિ પણ ઋષિ વશિષ્ઠ દ્વારા કરાયો છે અને ભગવાન શ્રી કૃષ્ણનો સંસ્કાર વિધિ પણ ઋષિ સાંદીપની દ્વારા કરાયો છે. એટલે ભગવાનના પણ આવા સંસ્કાર થતા એક સભ્ય સમાજ માટે આ સંસ્કાર વિધિ અત્યંત આવશ્યક છે. પ્રાચીન સમયમાં જે વ્યક્તિના સંસ્કાર વિધિ ન થયો હોય એવી વ્યક્તિને સમાજમાં સ્થાન પ્રાપ્ત થતું નહીં, સારું સ્થાન પ્રાપ્ત ન થાય. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાં મનુષ્યને રાષ્ટ્ર, સમાજ અને જીવન પ્રત્યે જિમ્મેદાર અને કાર્યકુશળ બનાવવા માટે જે નિયમ નક્કી કરાયા હતા એને સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કારોથી વ્યક્તિના ગુણોમાં વધારો થાય છે. હિન્દુ સંસ્કૃતિમાં મુખ્યતઃ 16 સંસ્કાર મનાયા છે, જે ગર્ભાધાનથી શરૂ કરીને અંત્યેષ્ટિ સુધીના હોય છે. આ સંસ્કાર વિધિ સમયે યજ્ઞ, પૂજા, મંત્રોચ્ચાર વગેરે કરવામાં આવે છે અને એનું વૈજ્ઞાનિક મહત્વ પણ સિદ્ધ થયેલું છે. આ સંસ્કાર શબ્દની નિષ્પત્તિ આપણે જોઈએ કે સંસ્કાર શબ્દ સમ ઉપસર્ગપૂર્વક કુંજ ધાતુમાં ધંજ પ્રત્યય લગાડવાથી સંપરિભ્યામ કરોતી ભૂષણે એ પાણીની સૂત્રથી ભૂષણ અર્થમાં શુટ કરવાથી સિદ્ધ થાય છે. એનો અર્થ એ થાય છે કે સંસ્કરણ, પરિષ્કરણ, વિમલીકરણ, વિશુદ્ધિકરણ વગેરે અર્થમાં આ સંસ્કાર શબ્દ પ્રયોજાય છે. જેવી રીતે મલિન વસ્તુને ધોઈને શુદ્ધ પવિત્ર બનાવવામાં આવે છે, અથવા તો જેમ સુવર્ણને આગમાં તપાવીને તેનો મેલ દૂર કરીને એને વિશુદ્ધ રૂપમાં લાવવામાં આવે છે, તેવી જ રીતે જે સંસ્કારો છે એ સંસ્કારો દ્વારા જીવના જન્મ જન્માંતરોના સંચિત થયેલા નિકૃષ્ટ કર્મ અથવા તો સંસ્કારોને પણ દૂર કરવામાં આવે છે. આ જ કારણે આપણા સનાતન ધર્મમાં બાળકના ગર્ભથી માંડીને અંત્યેષ્ટિ સુધીના સંસ્કાર કરવામાં આવે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે બ્રહ્મ ક્ષત્રિય વીટ શૂદ્રા વર્ણાતુ આદ્યઃ સ્ત્રદો દ્વિજાઃ નિષેકાદ્યાઃ સ્મશાનાંત તેષાં વૈહિ મંત્રતઃ ક્રિયાઃ. ગર્ભાધાનથી માંડીને અંત્યેષ્ટિ સુધીના દ્વિજના સંસ્કાર વેદ મંત્રો દ્વારા થાય છે. સંસ્કારથી મનુષ્યને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે.
આ જે સંસ્કારો છે એ સંસ્કારોની સંખ્યા બાબતે મતભેદ જોવા મળે છે. આપણું જે ગૌતમ ધર્મસૂત્ર છે એ ગૌતમ ધર્મસૂત્રમાં કહેવાયું છે કે ચત્વારિંશત સંસ્કારૈ સંસ્કાર, એટલે કે 14 સંસ્કારો ગૌતમ ધર્મસૂત્રમાં સ્વીકારાયા છે. મહર્ષિ અંગિરા 25 સંસ્કારોને સ્વીકારે છે, તો વળી કેટલેક સ્થળે આ સંસ્કારોની સંખ્યા 48 સુધીની પણ મનાઈ છે. મહર્ષિ વેદવ્યાસ અને આપણા જે સ્મૃતિ ગ્રંથો છે, સ્મૃતિ સાહિત્યો છે, એમાં 16 સંસ્કારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જે 16 સંસ્કારો છે એ 16 સંસ્કારોની વ્યાખ્યા આપણને આપણા આ જે ધર્મશાસ્ત્રના ગ્રંથો છે એ ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. સનાતન અથવા તો હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એ સંસ્કારો પર જ આધારિત છે. આપણા ઋષિમુનિઓએ માન્ય જીવનને પવિત્ર તેમજ મર્યાદિત બનાવવા માટે આવા સંસ્કારોનું મહત્વ બતાવ્યું છે. ધાર્મિક જ નહીં, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ સંસ્કારોનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. ભારતીય સંસ્કૃતિની મહાનતામાં આ સંસ્કારોનું મોટું યોગદાન છે. આ સંસ્કારોમાં સૌપ્રથમ ગર્ભાધાન સંસ્કાર અને અંતિમ અંત્યેષ્ટિ સંસ્કાર છે. ગર્ભાધાન પછી પુંસવન વગેરે સંસ્કારો નવજાત શિશુનો દૈવી જગત સાથે સંબંધ સ્થાપિત કરવા માટે કરાય છે. ગર્ભાધાનથી
16 સંસ્કાર આ પ્રમાણે છે: ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંત સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અનુપ્રાશન સંસ્કાર, ચૂડાકર્મ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વેદારંભ, કેશાંત, સમાવર્તન, વિવાહ અને અંત્યેષ્ટિ સંસ્કાર. આ 16 સંસ્કારોનો વિધિ આપણને આપણા જે ધર્મશાસ્ત્રના ગ્રંથો છે એ ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. દરેક સંસ્કારને આપણે એનો જે વિધિ છે એ વિધિ જોઈશું. પહેલો છે ગર્ભાધાન સંસ્કાર. આપણા શાસ્ત્રોમાં માન્ય જે 16 સંસ્કારો છે એમાં સૌપ્રથમ સંસ્કાર છે ગર્ભાધાન. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પ્રથમ કર્તવ્યના રૂપમાં આ સંસ્કારને માન્યતા અપાઈ છે. ગૃહસ્થ જીવનનો મુખ્ય ઉદ્દેશ શ્રેષ્ઠ સંતાનોની પ્રાપ્તિનો છે. ઉત્તમ સંતાનની પ્રાપ્તિની ઈચ્છા રાખનાર જે માતા પિતા છે એમણે ગર્ભાધાન પૂર્વે પોતાના તન અને મનની પવિત્રતા માટે આ સંસ્કાર કરવો જોઈએ. વૈદિક કાળમાં આ જે સંસ્કાર છે એ અત્યંત મહત્વપૂર્ણ મનાતો હતો. બીજો સંસ્કાર છે પુંસવન સંસ્કાર. જે ગર્ભસ્થ શિશુ છે એના માનસિક વિકાસની દ્રષ્ટિએ આ જે સંસ્કાર છે એ ઉપયોગી મનાય છે. ગર્ભાધાનના બીજા કે ત્રીજા મહિને આ સંસ્કાર કરાવવાનું વિધાન છે. આપણા ઋષિમુનિઓએ સંતાનના ઉત્કર્ષના ઉદ્દેશથી કરાનારા આ સંસ્કારને અનિવાર્ય માન્યો છે. ગર્ભસ્થ શિશુ સંબંધિત આ સંસ્કાર શુભ નક્ષત્રમાં કરવામાં આવે છે. પુંસવન સંસ્કારનું પ્રયોજન સ્વસ્થ તેમજ ઉત્તમ સંતાનનો જન્મ છે. વિશેષ તિથિ તથા ગ્રહોની ગણનાના આધારે જ ગર્ભાધાન સંસ્કાર કરવાનું યોગ્ય માનવામાં આવ્યું છે. પુંસવનનો અર્થ થાય છે ફરકવું. ગર્ભમાં રહેલું જે બાળક છે એ બાળક ફરકે ત્યારે આ સંસ્કાર કરવામાં આવે છે. કેટલાક એવું પણ માને છે કે આ સંસ્કાર વિધિ કરવાથી એટલે કે પુંસવન સંસ્કાર વિધિ કરવાથી ગર્ભમાં રહેલું જે બાળક છે એ પુત્ર જન્મે છે. ત્રીજો સંસ્કાર છે સીમંત સંસ્કાર, જેને સીમંતોન્નયન સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો એના માટે સીમંતકરણ શબ્દ પણ પ્રયોજાય છે. એટલે કે સીમંત કહીએ, સીમંતોન્નયન કહીએ કે સીમંતકરણ સંસ્કાર કહીએ એ એક જ છે. આ સીમંતોન્નયન અર્થાત સૌભાગ્ય સંપન્ન. સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ગર્ભવતી સ્ત્રીને આ સંસ્કાર આપવામાં આવે છે. આ સંસ્કારથી ગર્ભપાત રોકવો તેમજ ગર્ભસ્થ જે શિશુ છે તેનું અને તેની માતાની રક્ષણ કરવાનો ભાવ આની પાછળ રહેલો છે. આ સંસ્કારમાં જે ગર્ભવતી સ્ત્રી છે એનું મન પ્રસન્ન રાખવા માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ ગર્ભવતી સ્ત્રીની ગોદ ભરાઈ કરે છે. આ સંસ્કાર ગર્ભના 6ઠા કે 8મા મહિને કરવામાં આવે છે. સમાજના રીતિ રિવાજ મુજબ
આ સંસ્કાર કરી શકાય. કેટલીક જ્ઞાતિઓમાં 9મા મહિને પણ આ સંસ્કાર થતો હોય છે, તો કેટલીક જ્ઞાતિઓમાં 8મા મહિને અને મોટાભાગની જ્ઞાતિઓમાં 7મા મહિને આ સંસ્કાર ગર્ભવતી સ્ત્રીને પ્રાપ્ત કરાવવામાં આવે છે. ચોથો સંસ્કાર છે જાતકર્મ સંસ્કાર. જે નવજાત શિશુ છે એ નવજાત શિશુના નાળ છેદન પૂર્વે આ સંસ્કાર કરવાનું વિધાન છે. આ દૈવી જગત સાથે પ્રત્યક્ષ સંપર્કમાં આવનાર બાળકને મેઘા, બળ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે માટે મધ અને ઘી વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે ચટાડવામાં આવે છે. આ સંસ્કાર વિશેષ મંત્રો તેમજ વિધિ સાથે કરવામાં આવે છે. 2 ટીપા ઘી તથા 6 ટીપા મધનું મિશ્રણ અભિમંત્રિત કરીને ચટાડ્યા પછી પિતા યજ્ઞ કરે છે તથા 9 મંત્રોનું ઉચ્ચારણ કર્યા પછી બાળક બુદ્ધિમાન, બળવાન, સ્વસ્થ તેમજ દીર્ઘાયુ બને તેવી પ્રાર્થના કરવામાં આવે છે. 5મો સંસ્કાર છે નામકરણ સંસ્કાર. આ નામકરણ સંસ્કાર બાળકના જન્મના 11મા દિવસે કરવામાં આવે છે. આપણા જે ધર્માચાર્યો છે એ જન્મના 10 દિવસ સુધી સૂતક માને છે. એટલે આ સંસ્કાર 11મા દિવસે કરવાનું વિધાન છે. સૂતક પૂરું થાય ત્યાર પછી આ સંસ્કાર કરવાનું કહેવાયું છે. યાજ્ઞવલ્ક્ય ઋષિનો પણ આ જ મત છે, પરંતુ અનેક કર્મકાંડી વિદ્વાનો જે છે એ આ સંસ્કારને શુભ નક્ષત્ર અથવા તો શુભ દિવસે કરવાનું ઉચિત માને છે. યાજ્ઞવલ્ક્ય એને 11મા દિવસે કરવાનું યોગ્ય માને છે, પરંતુ કેટલાક કર્મકાંડી વિદ્વાનો છે એ કર્મકાંડી વિદ્વાનો આ સંસ્કારને 11મા દિવસે નહીં પરંતુ શુભ નક્ષત્ર અને શુભ દિવસ જોઈને કરવાનું ઉચિત માને છે. આ સંસ્કારનું સનાતન ધર્મમાં ખૂબ મહત્વ છે. આપણા ઋષિમુનિઓએ નામનો પ્રભાવ એટલા માટે વધારે બતાવ્યો છે કે વ્યક્તિના વિકાસમાં સહાયક બને છે. કેટલાક કહે છે કે નામમાં શું રહેલું છે, પરંતુ આપણા ઋષિમુનિઓ એવું માને છે કે નામ એ વ્યક્તિત્વના વિકાસમાં સહાયક બને છે. અને જ્યોતિષ વિજ્ઞાન તો આપણે જાણીએ જ છીએ કે નામને આધારે જ ભવિષ્યની રૂપરેખા તૈયાર કરે છે. નામકરણ સંસ્કાર પછી આવે છે નિષ્ક્રમણ સંસ્કાર. નિષ્ક્રમણનો અર્થ છે બહાર નીકળવું. આ સંસ્કારમાં શિશુને સૂર્ય કે ચંદ્રની જ્યોતિ બતાવવાનું વિધાન છે. સૂર્યનું તેજ તથા ચંદ્રમાની જે શીતળતા છે એનાથી શિશુને બાળકને અવગત કરાવવાનો જ આનો ઉદ્દેશ હોય એમ જણાય છે. આ સંસ્કાર પાછળ શિશુને તેજસ્વી તથા વિનમ્ર બનાવવાની મનુષ્યોની પરિકલ્પના હશે, કારણ કે સૂર્ય એ તેજસ્વીતાનું પ્રતીક છે અને ચંદ્ર એ શીતળતા એટલે કે વિનમ્રતાનું પ્રતીક છે. એટલે બાળકને સૂર્યનું તેજ અને ચંદ્રની શીતળતા બતાવવાની પાછળ કદાચ
આવો કોઈ આશય હોઈ શકે. આ દિવસે દેવી દેવતાઓના દર્શન અને એ દ્વારા જે શિશુ છે એ શિશુને દીર્ઘ તથા યશસ્વી જીવન માટે આશીર્વાદ પ્રાપ્ત કરાવવામાં આવતા. જન્મના ચોથા મહિને આ સંસ્કાર કરાવવાનું વિધાન છે. 3 મહિના સુધી શિશુનું શરીર બહારના વાતાવરણ તથા તેજ ધૂપ, તેજ હવા વગેરે માટે અનુકૂળ નથી હોતું. આથી મોટે ભાગે 3 મહિના સુધી બાળકને સાવધાનીથી ઘરમાં રાખવું જોઈએ. ત્યારબાદ ધીમે ધીમે તેને બહારના વાતાવરણના સંપર્કમાં લાવવું જોઈએ. આ નિષ્ક્રમણ સંસ્કારનું તાત્પર્ય એ છે કે શિશુ સમાજના સંપર્કમાં આવી સામાજિક પરિસ્થિતિઓથી અવગત થાય અને એ માટે આ નિષ્ક્રમણ સંસ્કાર કરાવવામાં આવતા એવું પણ માનવામાં આવે છે. ત્યાર પછીના સંસ્કાર છે અન્નપ્રાશન. આ અન્નપ્રાશન સંસ્કાર છે એનો ઉદ્દેશ બાળકના શારીરિક તેમજ માનસિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. અન્નપ્રાશનનો અર્થ છે બાળકને અન્ન, જેને શાસ્ત્રોમાં પ્રાણ કહ્યા છે. અન્ન એ પ્રાણ છે, અનાજ એ પ્રાણ છે. તેને ગ્રહણ કરીને શારીરિક તેમજ માનસિક રૂપે બળવાન તથા પ્રબુદ્ધ બનાવવું તથા તન તથા મનને સુદૃઢ બનાવવામાં અન્નનું સૌથી વધારે યોગદાન છે. શુદ્ધ, સાત્વિક તેમજ પૌષ્ટિક આહારથી જ મનુષ્યનું તન સ્વસ્થ રહે છે અને સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મનનો નિવાસ થાય છે. જો આહાર શુદ્ધ હોય તો જ અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતઃકરણ શુદ્ધ થાય એટલે મન, બુદ્ધિ, આત્મા એ બધાનું પોષણ થાય અને આથી જ આ જે સંસ્કાર છે એ સંસ્કારનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. આ સંસ્કાર જન્મથી 6ઠા મહિને કરવામાં આવે એ યોગ્ય મનાયું છે. 6ઠા મહિને શુભ નક્ષત્ર તેમજ શુભ દિવસ જોઈને આ અન્નપ્રાશનનો સંસ્કાર કરવો જોઈએ અને ખીર ખવડાવીને શિશુનું અન્ન ગ્રહણ કરવામાં આવે તો એને શુભ માનવામાં આવે છે. ત્યાર પછીનો સંસ્કાર છે ચૂડાકર્મ સંસ્કાર. ચૂડાકર્મનો અર્થ થાય છે મુંડન સંસ્કાર. વાળ ઉતરાવવા એને ચૂડાકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. આપણા આચાર્યોએ બાળકને પ્રથમ, ત્રીજા કે 5મા વર્ષે આ સંસ્કાર કરાવવાનું વિધાન કરેલું છે. આ સંસ્કાર પાછળ પવિત્રતા અને બૌદ્ધિક વિકાસની પરિકલ્પના આપણા મનીષીઓના મનમાં હશે એવું લાગે છે. મુંડન સંસ્કારનો અર્થ એ છે કે જન્મ સમયે ઉત્પન્ન જે અપવિત્ર વાળ છે એ અપવિત્ર વાળને દૂર કરીને બાળકને પ્રખર બુદ્ધિશાળી બનાવવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંસ્કાર શુભ મુહૂર્તમાં શુભ દિવસે કરવાનું વિધાન છે. આ સંસ્કાર વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે. ત્યાર પછીનો સંસ્કાર છે વિદ્યારંભ. અહીંયા સંસ્કારના ક્રમ બાબતે આચાર્યોમાં મતભેદ છે. કેટલાકના મતે અન્નપ્રાશન પછી વિદ્યારંભ
સંસ્કાર થવો જોઈએ, તો કેટલાકના મતે ચૂડાકર્મ પછી આ વિદ્યારંભ સંસ્કાર કરવો જોઈએ. જો કે અન્નપ્રાશન પછી બાળક બોલવાનું શરૂ કરે છે, તેથી અન્નપ્રાશન પછી વિદ્યારંભ સંસ્કાર થાય એવું યોગ્ય લાગે છે. વિદ્યારંભનો અર્થ છે કે બાળક શિક્ષાના પ્રારંભિક સ્તરથી પરિચિત થાય, જેને અક્ષર જ્ઞાન સંસ્કાર પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં ગુરુકુળ પરંપરા હતી અને એ સમયે બાળકને વેદાધ્યયન પહેલા અક્ષરબોધ કરાવવામાં આવતો. માં, બાળક તથા ગુરુજન તેને મૌખિક રૂપે શ્લોક, પૌરાણિક કથાઓ વગેરેનો અભ્યાસ કરાવતા, જેને કારણે એને ગુરુકુળમાં જાય ત્યારે કોઈ મુશ્કેલી ન પડે. શુભ મુહૂર્તમાં આ વિદ્યારંભ સંસ્કાર કરાવવામાં આવતો. ત્યાર પછીનો સંસ્કાર છે કર્ણવેદ. આપણા ઋષિમુનિઓએ 16 સંસ્કારની જે વાત કરી છે, એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે જ. કર્ણવેદ સંસ્કારનો આધાર વૈજ્ઞાનિક છે. બાળકની શારીરિક વ્યાધિથી રક્ષા કરવાનો આ સંસ્કારનો મૂળ ઉદ્દેશ છે. શરીરના બધા જ અંગો મહત્વપૂર્ણ છે. એમાં કાન એ આપણા શ્રવણ દ્વાર છે. કર્ણવેદથી વ્યાધિઓ દૂર થાય છે તથા શ્રવણ શક્તિ પણ વધે છે. આ સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે ઉપનયન સંસ્કાર પહેલા કરવાનું વિધાન છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્લ પક્ષના શુભ મુહૂર્તમાં આ સંસ્કાર કરવામાં આવે તો એ સૌથી વધારે શ્રેયસ્કર છે. શુક્લ પક્ષમાં આ સંસ્કાર કરવો એ વધારે યોગ્ય માનવામાં આવ્યો છે. ત્યાર પછીનો સંસ્કાર છે ઉપનયન સંસ્કાર, જેને યજ્ઞોપવિત સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંસ્કાર એ બૌદ્ધિક વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર છે. આપણા જે ઋષિમુનિઓ છે એમણે આ સંસ્કારના માધ્યમથી વેદમાતા ગાયત્રીને આત્મસાત કરવાનું પ્રાવધાન આપ્યું છે. આધુનિક યુગમાં પણ ગાયત્રી મંત્ર પર વિશેષ શોધ થઈ છે અને એને સર્વાધિક શક્તિશાળી મંત્ર માનવામાં આવ્યો છે. યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ, એનો અર્થ એ થાય કે યજ્ઞોપવિત એ અત્યંત પવિત્ર છે. પ્રજાપતિએ સ્વાભાવિક રૂપે તેનું નિર્માણ કર્યું છે. આ યજ્ઞોપવિત એ આયુષ્ય વધારનાર, બળ અને તેજ આપનાર છે. આ સંસ્કારનો આપણા ધર્મશાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ છે. પ્રાચીન સમયે જ્યારે ગુરુકુળ પરંપરા હતી ત્યારે મોટે ભાગે 8 વર્ષ યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવતો. ત્યાર પછી બાળક વિશેષ અધ્યયન માટે ગુરુકુળમાં જતો. યજ્ઞોપવિતથી જ બાળકને બ્રહ્મચર્યની શિક્ષા આપવામાં આવતી, જેનું પાલન ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ સુધી કરાતું. આ સંસ્કારનો ઉદ્દેશ એ હતો
કે બાળક સંયમિત જીવનની સાથે સાથે આત્મવિશ્વાસી પણ બને. ત્યાર પછીનો સંસ્કાર છે વેદારંભ. આ સંસ્કાર જ્ઞાનાર્જન સંબંધિત છે. વેદનો અર્થ અહીંયા છે જ્ઞાન. વેદારંભના માધ્યમથી બાળક હવે જ્ઞાન પ્રાપ્ત કરે એવો અભિપ્રાય છે. એ સ્પષ્ટ જ છે કે પ્રાચીન કાળમાં આ સંસ્કાર મનુષ્યના જીવનમાં સૌથી વધારે મહત્વપૂર્ણ હતો. યજ્ઞોપવિત સંસ્કાર પછી, ઉપનયન સંસ્કાર પછી બાળકને વેદોના અધ્યયન માટે તેમજ વિશિષ્ટ જ્ઞાન માટે યોગ્ય આચાર્ય પાસે ગુરુકુળમાં મોકલવામાં આવતું. વેદારંભ પહેલા આચાર્ય પોતાના શિષ્યને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું તેમજ સંયમિત જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવડાવતા. એની પ્રતિજ્ઞા પછી વેદાધ્યયન કરાવતા. જ્યાં સુધી બાળકને આવી પ્રતિજ્ઞા કરાવવામાં ન આવે ત્યાં સુધી એને વેદાધ્યયનનો અધિકાર રહેતો નહીં. જે અસંયમિત જીવન જીવનાર વ્યક્તિ હોય એને વેદાધ્યયનના અધિકારી મનાતા નહીં. આ જે સંસ્કાર છે એ સંસ્કાર જન્મથી 5મા કે 7મા વર્ષે કરાવવામાં આવતો. મોટા ભાગે 5મા વર્ષે આ સંસ્કાર કરાવવામાં આવતો અને આ સંસ્કાર મોટે ભાગે વસંત પંચમીએ કરાવવામાં આવે છે અને એને કારણે જ વસંત પંચમી જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખાય છે. તો વેદારંભ પછીનો સંસ્કાર છે કેશાંત. ગુરુકુળમાં વેદાધ્યયન પૂર્ણ કર્યા પછી આચાર્ય સમક્ષ આ સંસ્કાર કરવામાં આવતો. સામાન્ય રીતે આ સંસ્કાર ગુરુકુળમાંથી વિદાય અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો ઉપક્રમ છે. ગુરુકુળમાંથી વિદાય લેવાની છે અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ મેળવવાનો છે. એ બંને વચ્ચે આ કેશાંત સંસ્કાર કરવામાં આવતો. વેદ, પુરાણો તેમજ વિવિધ વિષયોમાં પારંગત થયા પછી બ્રહ્મચારીને સમાવર્તન સંસ્કાર પહેલા વાળની સફાઈ કરાતી અને તેને સ્નાન કરાવીને સ્નાતકની પદવી આપવામાં આવતી. આ જે સંસ્કાર છે એ સંસ્કાર શુભ મુહૂર્તમાં ગુરુ દ્વારા શિષ્યને કરાવવામાં આવતો.